પ્રધાનજી, જી મહારાજ. હવે આ પોકણગઢની પ્રજા મને ખૂબ મેણા મારી રહી છે, જેથી મારો ગર્વ ઉતરી જાય છે પ્રધાનજી. માટે રંગમહોલમાંથી મહારાણીને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. મહારાજ બોલાવી રહ્યા છે. પતિદેવને નમસ્કાર. સુખી રહો સતી. અરે પતિદેવ, અત્યારે અચાનક બોલાવવાનું કારણ? અરે સતી, બોલાવવાનું કારણ તો એ જ કે આપણી આ પોકણગઢની પ્રજા મને વાજીઓ અભાગીઓ અપશુકની કહીને મુકાવી રહી છે. લોકોના શુભ કાર્યોમાં વિઘ્ન પડે છે, જેથી મારો ગર્વ ઉતરી જાય છે સતી. માટે મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ જઈ ભગવાન ભોળા શંભુનું કઠોર તપ કરી અને આનું કંઈક નિવારણ લાવી શકું સતી. અરે સ્વામિનાથ, એ તો કહો કે આપને કોને કોને મેણા માર્યા? અરે સતી, કોને મેણા માર્યા એની વાત કરું તો જ્યારે હું પ્રભાતે નગર ચર્ચા જોવા જઈ રહ્યો હતો ત્યારે સામેથી ખેડૂત ભાઈઓ આવ્યા. એ ખેડૂત ભાઈ મારી ઘોડેશ્વરી જોઈ, મારા મુખ જોઈ અપશુકન અનુભવી પાછા ચાલ્યા ગયા સતી. ત્યારબાદ રાયકા ભાઈઓ એમની વહુના આણલા તેડવા જઈ રહ્યા હતા. એ પણ મારી ઘોડેશ્વરી જોઈ, મારા મુખ જોઈ અપશુકન અનુભવીને પાછા ચાલ્યા ગયા. માટે સતી, મારો હવે ગર્વ ઉતરી જાય છે. મારી જ પ્રજા મારા મુખ જોઈને અપશુકન અનુભવતી હોય, એના શુભ કાર્યોમાં વિઘ્ન પડતા હોય તો સતી, એ રાજ સિંહાસન ઉપર હું એનું કઈ રીતે હું એનું રક્ષણ કરી શકું? માટે મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ જઈ ભગવાન ભોળા શંભુનું કઠોર તપ કરી અને આનું કંઈક નિવારણ લાવી શકું સતી. હા સ્વામિનાથ, આપણું પણ કેવું સત્ય છે અને રાયકા ભાઈ અને ખેડૂત ભાઈઓનું પણ કેવું સત્ય છે. કારણ કે આપણે ત્યાં પુત્ર નથી અને પુત્ર વિના આપણે વાંચ્યા અભાગ્યા અને અપશુકની છે. તો મારે એટલું જ કેવું છે સ્વામિનાથ કે આપણી દીકરી સગુણા હવે ઉંમરલાયક થઈ ગઈ છે, માટે તેમનો વ્યભિચાર કરી આપ ઘણી ખુશીથી કાશી વિશ્વનાથ જાઓ, મોડા શંભુને એવા રીઝવો કે જેથી આપણા અભાગ્યા મેણા ટળે. અવશ્ય સતી, ખરેખર તમારું કેવું પણ સત્ય છે. કારણ કે આજકાલ કરતા કુંવરી સગુણા આજે ઉંમરલાયક થઈ ગઈ છે. કાશી વિશ્વનાથ ગયા બાદ કેટલો સમય વીતી જાય તેનું કંઈ ભાન ન રહે. માટે આ શુભ કાર્ય હું પહેલા જ પૂર્ણ કરતો જાઉં. પ્રધાનજી, જી મહારાજ. આપણા રાજ્યમાંથી કોઈ સારા પંડિતને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ.
અચાનક મને બોલાવ્યા અમારા આવા શું કામ પડ્યા? મહારાજ બોલાવી રહ્યા છે. જય હો બાપુનો જય હો. પધારો પંડિતજી પધારો. હા બાપુ, આમ અચાનક મને બોલાવ્યો, આવું મને મારું શું કામ પડ્યું? અરે પંડિતજી, બોલાવવાનું કારણ તો એ જ કે અમારી કુંવરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, માટે તેમના વેવિશાળ માટે તમને શ્રીફળજી લેવા જવાના છે પંડિતજી. હા પંડિતજી, જતા પહેલા મારી એક વાત તમે ખાસ ધ્યાન રાખજો. અહીંથી દેશ જજો પરદેશ જજો, પણ એક પિંગલગઢના પાદર ન જશો. એનું કારણ કે ત્યાંનો રાજા પટિયાર અને આપણને આજ 20 વર્ષના વેર છે અને 14 વર્ષના બોલા છે પંડિતજી. માટે સગુણાના લાયક કોઈ સારો મૂર્તિઓ જોઈ અને આ શ્રીફળનો સ્વીકાર કરાવીને આવશો. જેવી મહારાજ આપની આજ્ઞા. હવે પરદેશ ભર્યા દેશ ભર્યા પંડિત, હવે પરદેશ ભર્યા તો એ સગુણા ભર્યા પંડિત, હાયા કુમારવાડ ભર્યા હોયે સુખી રહો. અરે મહારાજ, અત્યારે બોલાવવાના કારણ? પ્રધાનજી, જી મહારાજ. આપણા રાજની અંદર કેમ ચાલી રહ્યું છે? આપણા રાજ્યની અંદર તો બરોબર રીતે ચાલે છે મહારાજ. પ્રધાનજી, જી મહારાજ. આપણા રાજની અંદર ગાયોને ઘાસ, પક્ષીઓને ચણ કઈ રીતે અપાયા છે? અરે મહારાજ, ગાયોને ઘાસ, પક્ષીઓને ચણ અને ભૂખ્યાને અન્ન બરાબર રીતે અપાયા છે મહારાજ. પ્રધાનજી, જી મહારાજ. આપણા રાજની અંદર કોઈ વાતની ખામી તો નથી ને? નહીં મહારાજ, કોઈ વાતની ખામી નથી. તો હા પ્રધાનજી, આપણા રાજ દરબારની અંદર કસુંબા ગળાવો. જેવી તમારી આજ્ઞા.
રખડી રખડી અને હું પણ થાકી ગયો છું. હા પનગઢ ઉપર બહેન પનિયારી પાણી ભરે. એને પૂછું, હા કિયા નગર અને કિયા રાજા રાજ કરી રહ્યા છે. આ તો પિંગલગઢ નગર છે અને પઢિયા રાજાના રાજ ચાલી રહ્યા છે વીરા. વાહ પ્રભુ વાહ. મહારાજા અજમલ રાય મને વારંવાર ના પાડી, પંડિતજી દેશ જાજો પરદેશ જાજો, પણ ભૂલી ચૂકે એક પિંગળગઢને પાદરે ને જશો. પણ હવે તો જવા બેન સગુણાના લેખ. દરવાજે પૂછું કે દરવાજે કોણ? દરવાજે રાજાનો પ્રધાન છે. તમારે શું કામ છે? તમારા મહારાજને કહો કે બારે આપણે એક પંડિતજી મળવા માંગે. હા, આ પાઈ થોભો મહારાજને પૂછીને હમણાં જ આવું છું. મહારાજ આપને એક ભૂદેવ મળવા માંગે છે. હા પ્રધાનજી, તેને ઘણી ખુશીથી અંદર આવવા દો. ઘણી ખુશીથી મળી શકો છો. જય હો બાપુની જય હો. જય હો પંડિતજી, જય હો. આવો, ક્યાંથી આવો છો અને શાક કાજે આવો છો? હા બાપુ, હું પોકરણગઢ નગરીથી આવું છું. મહારાજા અજમલ રાયની પુત્રી સગુણા એનું શ્રીફળ આપના કુંવર સાથે જીરાવા. પાકણગઢ હજમલ અને એની પુત્રી સગુણા. હા, વાત કરાવી નહીં બની શકે પંડિતજી. આપ જે રસ્તે આયા છો તે રસ્તે પ્રેમથી પાછા ચાલ્યા જાઓ. હા બાપુ, તમારે અને મહારાજા અજમલને આવું છે શું? હા, મારે અને અજમલને આજ 20 વર્ષના વેર અને 14 વર્ષથી અબોલા છી. માટે જ કહું છું પંડિતજી, આપ જે રસ્તે આયા છો તે રસ્તે પ્રેમથી પાછા ચાલ્યા જાઓ. હા બાપુ હા. આ વેળને વારવું હોય, આ વેળને મટાડવું હોય તો એક ઉપાય છે. હા, એવો તો વળી કેવો ઉપાય છે? ઉપાય વિશે આપ વાત કરો. હા બાપુ, કાં તો દીકરી દીધે વેર વરે ને કાં બાપુ દીકરી લીધે વેર વરે. હા, પંડિતની કેવી વાત પણ સત્ય છે. કારણ કે અજમલને જીતવાની બાજી આજ મારા હાથમાં આવી છે. અજમલ એક પુત્રીનો પિતા છે તો હું એક પુત્રનો પિતા છું. અજમલને વિવાહ કરી અને લાચાર કરીશ, પછી જોઈશું આમાં જીત કોની, અજમલની કે આ પઢિયારની. માટે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી કુંવર પ્રતાપસિંહને બોલાવો. જેવી તમારી આજ્ઞા.
આમ અત્યારે અચાનક બોલાવવાનું કારણ? આપના પિતાશ્રી બોલી રહ્યા છે. પિતાશ્રીને નમસ્કાર. સુખી રહો. અરે પિતાશ્રી, આમ અત્યારે અચાનક બોલાવવાનું કારણ? હા પ્રતાપસિંહ, આવેલ પંડિત પોકળગઢ થી આવેલ છે અને આપનો બેટા દુસુ અજમલ તેમની પુત્રી સગુણાનું શ્રીફળ આપની સાથે જ લાવે છે. તેમાં તમારે શું કહેવું છે? નહીં નહીં પિતાશ્રી, આ કોઈ કાળે પણ નહીં બની શકે. કારણ કે આપને ને અજમલ ને આજ 20 વર્ષથી વેર ને 14 વર્ષથી બોલા છે. પિતાશ્રી, આ નારિયેળનો સ્વીકાર તો હું કદાપી નહીં કરી શકું. પંડિતજી, જોઈ શું રહ્યા છો? જો આપને જિંદગી પ્યારી હોય તો જે રસ્તે આવ્યા છો તે રસ્તે પાછા ચાલ્યા જાઓ, નહીતર ધરથી મસ્તક અલગ કરવામાં આવશે. શાંત થાવ, શાંત પ્રતાપસિંહ. તલવાર મ્યાન કરો. કારણ? હા બાજી, આપના પિતા પઢિયારના હાથમાં છે. એ અજમલને આપણે વેવાઈ કરી અને લાચાર કરીશું. પછી જોઈશું આમાં જીત કોની, હે અજમલની કે આપના પિતા પઢિયારની. માટે આપ શ્રીફળનો સ્વીકાર કરો. જેવી તમારી આજ્ઞા. પંડિતજી, જી બાપુ, કુંવરને શ્રીફળ જીલાવો. જેવી આપની આજ્ઞા. હજુ ઘણું કામ બાકી છે પંડિતજી. માંડવાના મુહૂર્ત જોવો. જેવી આપની આજ્ઞા. માંડવાના મુહૂર્ત શુભ શું થયું પંડિતજી? ગણેશ પાટે બેસાડો. જેવી આપની આજ્ઞા. ગણપતિજી પાટે તો શું થયું પંડિતજી? કંકોત્રી લખો. જેવી આપની આજ્ઞા. પ્રધાનજી, જી મહારાજ. પંડિતને દક્ષિણા આપી વિદાય મહાન કરો. જેવી તમારી આજ્ઞા. અને હા પંડિતજી, આ પત્રિકા લઈ જાઓ અને તમારા મહારાજા અજમલને કહેજો કે પઢિયાર રાજા જાન જોડી પધારે છે, તેના સામૈયાની તૈયારી કરે. જેવી મહારાજ આપની આજ્ઞા.
પણ મારા હાથમાંથી છટકી ક્યાં જશે કારણ ધક્કા પડે મુજે નામ તણા યુદ્ધ દડા મેદાનમાં પટિયાર કેરા નામથી રૈયત થરથર થાય. પ્રધાનજી, જી મહારાજ. પંડિતજીને શ્રીફળ જેલવા મોકલ્યા એને ઘણો સમય થઈ ગયો છે, માટે તપાસ કરો પંડિતજી આવી રહ્યા છે કે શું. અરે મહારાજ, પંડિતજી આવી જ રહ્યા છે. જય હો બાપુની જય હો. પધારો પંડિતજી, પધારો. હા પંડિતજી, આપ જણાવો તો ખરા, શ્રીફળનો સ્વીકાર ક્યાં અને કોની સાથે કરાવીને આવ્યા છો. હા મહારાજ, શ્રીફળનો સ્વીકાર તો હું કરી આવ્યો છું પિંગળગઢના રાજા પઢિયાર એના પુત્ર પ્રતાપસિંહ સાથે. અરે પંડિતજી, આ શું કહી રહ્યા છો? હા મહારાજ, આ જે તો બહુ કહું- મોટી ભૂલ કરી બેઠા છો પંડિતજી. હા મહારાજ, જે કહ્યું એ મેં સત્ય કહ્યું છે. અરે પંડિતજી, જતા પહેલા મેં તમને વારંવાર કીધું કે અહીંથી દેશ જજો, પરદેશ જજો, પણ એક પિંગલગઢના પાદર ન જશો. હા મહારાજ, આપની વાત સત્ય સનાતન છે, પણ વિધાતાના લેખ લખ્યા હોય લેખમાં છે બાપુ. કોઈ મેખ મારતું નથી, એમાં આ પંડિતનો કોઈ દોષ નથી. અરે પંડિતજી, તમારી વાત સત્ય છે, પરંતુ એ સામે મારો દુશ્મન છે, મારો વેરી છે. એ વેરીના ઘરે હું મારા કાળજાનો કટકો, મારી સગુણાને કેવી રીતે વળાવું પંડિતજી? હા મહારાજ, આપ જે વાત કહો આપની વાત સત્ય છે, પણ આની અંદર પણ કાંઈક સત્ય છુપાયેલું હશે તો મને એ જગ્યાએ બાપુ મને મોકલ્યો છે ને. હા પંડિતજી, તમારી વાતો ઉપરથી એવું લાગે છે કે આનું રહસ્ય કંઈક અલગ હશે, માટે તમારા શબ્દ ઉપર વિશ્વાસ મૂકી, તમારા બ્રહ્મ વચનનો વિશ્વાસ કરી અને મારી કુંવરી આજ હું મારા દુશ્મનના ઘરે અવશ્ય વડાવીશ. પંડિતજી, હવે છો તો માંડવાના મુહૂર્ત જોતા જાઓ. જેવી બાપુ આપની આજ્ઞા. તો પંડિતજી, એ પત્રિકા લખવાના શુભ કાર્ય પણ તમારા હાથે જ કરતા જાઓ. જેવી મહારાજ આપની આજ્ઞા. પંડિતજી, એમાંથી એક પત્રિકા લઈ આ પિંગળગઢ મોકલો અને પટિયાર રાજાને જાણ કરો કે જાણ જોડી વેલેસર ગોકરણગઢ પધારે. જેવી મહારાજ આપની આજ્ઞા. હે મોર તારી સોનાની જાત મોર તારી રૂપાની રાત. એવી સોનાની જાત રે મોરલો મોતી ચણવાના. એવી સોનાની જાત રે મોરલો
જાન તો અરણે આવી ગઈ છે માટે વરરાજાને વધાવી લો. હે લગન નો માંડવો બાંધો રાત રઢિયા રે. હે લગન નો માંડવો બાંધો રાત રઢિયા રે. આવી આવી પિંગળ ગઢડી રાત પ્રધાનજી, જી મહારાજ, જાનને લગ્ન મંડપ તો પ્રસ્થાન કરાવો. કેવી તમારી આજ્ઞા. ઢોલાજી રે એવા કોકણ ગઢને ગઢવાલે નો બતવાજી હારે નો બતવાજી વાળરા હારે નો બતવાજી પંડિતજી, જી બાપુ. હવે આપ શાસ્ત્રોત વિધિ વિધાન પ્રમાણે લગ્ન વિધિ શરૂ કરો. જેવી મહારાજ આપની આજ્ઞા. શ્રી ગણેશાય નમઃ. શમૂર્તમ શિવલગ્નમ સમકલ્યાણમ આરોગ્યમ કન્યાવદલામો સાવધાન. હે વન રાતે વનમાં નીંદોડ રાજા. રાત વનમાં નીંદોડ રાજા. નીંદોડ પરણે જાડવા પાર શમૂર્તમ શિવલગ્નમ સમકલ્યાણમ આરોગ્યમ પ્રથમ મંગલ વર્તતે વરકન્યા સાવધાન. એ પેલું પેલું મંગળિયું ભજતા રે. પેલે મંગલ સોના મંગલ દેવા દેવા શ્યામ મંગળ કેરા આયો રે રામોલે છે. રામ મંડળ કેરા આયો રે દીદાડાનો વૈકુંઠ મારે વંચાય રે દીદાડાના વૈકુંઠ મારે વંચાય. મહાકાય સૂર્યકોટે સમપ્રભો નિર્વિઘ્નમ કુરુ દેવં શુભકારે સર્વદા સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુતે. સ્વસ્તિ ન ઇન્દ્રો રવિ સ્વાહા. સ્વસ્તિ નક્ષારક્ષો હરિષ્ઠ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાસ્તુ.
સમોરતમ સમૃદ્ધમ કલ્યાણમ આરોગ્યમ બીજું મંગલ વર્તતે. બીજું ને બીજું મંગળીઓ વરતાય. બીજ રે મંગળ સોનાના દાન. બીજ રે મંગળ ગાયોના દાન દેવાય. દાન રે દેશે લક્ષ્મીકાંતમ કમલેનમ યોગી વિદ્યા સુરેશમ સચિના ઇન્દ્રો નદી સ્વાહા સસ્તિક્ષારક્ષો હરિષ્ઠનેમિ સસ્તિનમ બૃહસ્પતિદાસ્તુ. સમૂર્તમ સ્મૃષ્ણ કલ્યાણમ આરોગ્યમ ત્રીજું મંગલ વર્તતે. ત્રીજું ત્રીજું મંગળીઓ વરતાય રે. બીજે મંગલ ભૂમિના દાન દેવાય રે. દાન દેશે અજમલજી દેવારાય રે. બીજા દાન વૈકુંઠમાં રે વંચાય રે. બીજા દાન વૈકુંઠમાં રે વંચાય. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલ સુમંગલાનામ હરોહરિ તદેવ લગ્નમ શ્રીદમ તદેવમ તારાબલમ ચંદ્ર વિદ્યારમ ચ પરિવારમ ચ શુક્લાંબરમ ધર્મદેવ શશિવરમ તદુર્ભ્યામ શશિના ઇન્દ્રો નદીસ્વા સક્ષારક્ષો હરિષ્ઠનેમિ સસ્તિનમ બૃહસ્પતિદાસ્તુ. સમૂર્તમ શુદ્ધમ કલ્યાણમ આરોગ્યમ. ચોથું મંગલ વર્તતે. પાટના બદલાવીના ચોથું તે મંગળ વરતીય સખી સમોરીએ લીલા. ઘરમાં થોડું મોઢાઈએ ઉતર્યો. થોડા તે ધમણા ગાઈએ, થોડા તે થોડા તે માથું ધુવ ધોતિયા ધૂળી મોગલાની. એ તો તે મંગળ વરી સભામાં કન્યાના દાન દેવાય. કંકુક સાવેલા થાટ રે આજ બહુ ભૌની ગાંઠ આવે. ભૌની ગાંઠ આવે. ભૌની ગાંઠ. શ્રી શ્રીદેવી ગૌરી પુત્ર ભક્ત વર્ષલે કલ્પ સિદ્ધાર્થ એક દંત દ્વિતીય તિથિ કૃષ્ણ મંગળ ગજવક્ર કતુલવનમ બોધરાટમ. ષષ્ઠ જે ધૂમ્ર કે તું નવમે ભાળચંદ્ર દસમે તું વિનાયક એક દંત ગજાનંદ વાદાનમ પુત્ર જપતે નાથ રાષ્ટ્રવે બ્રાહ્મણ લેખ્યંતિ તસ્ય વિદ્યા ભવતે. ગણપતિ પ્રસાદમિતિ શ્રી નારદ પુરાણ ગરુડ સંવાદ સંકટનાશન ગણપતિ સ્તોત્ર સંપૂર્ણ ઇન્દ્ર ઇન્દ્રાણીજીનો સૌભાગ્ય. કૃષ્ણ રૂક્ષ્મણીજીનો સૌભાગ્ય. બ્રહ્મા સાવિત્રીજીનો સૌભાગ્ય. સૂર્યના નાદનો સૌભાગ્ય સૌભાગ્યવતી ભવો ભવ. મહારાજ લગ્ન વિધિ તો અહીં પૂર્ણ થઈ. પંડિતજી જી બાપ. પ્રધાનજી પંડિતજીને દક્ષિણા આપીને વિદાય કરો. જેવી તમારી આ અત્યારે મહારાજા અજમલજીના ઘરે રૂડો પ્રસંગ. ભગવાનની બેન સગુણાબેનના જ્યારે લગ્ન થઈ રહ્યા હોય અને આ મંગળ પ્રસંગ આપણે જ્યારે માણી રહ્યા હોય ત્યારે આપણે જાણીએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં જ્યારે દીકરીને આપણે લગ્ન કરી અને વડાવતા હોય ત્યારે એમને આપણે કન્યાદાન પણ આપતા હોઈએ છીએ અને એ આપણી પરંપરા છે. કારણ કે જે દીકરી નાનપણથી જે આંગણે મોટી થઈ હોય, જે ગામમાં મોટી થઈ હોય, જ્યારે સદાયને માટે ગામ છોડી પોતાના બધાને છોડીને જ્યારે સાસરિયાની વાટ પકડતી હોય ત્યારે એ પરિવારજનો, એ ગ્રામજનો, આવેલા બધા મહેમાનો સાથે મળીને દીકરીને વિદાય આપતા હોય છે અને કન્યાદાન આપતા હોય છે.
આવી રૂઢી પરંપરા આપણી આ ભારતીય સંસ્કૃતિમાં છે. અને એ પરંપરા આજની નથી, આદિ અનાદિકાળથી છે. આપણે એટલું તો વિચાર કરીએ કે અત્યારની જે સાંપ્રત પરિસ્થિતિ છે, જ્યારે દીકરીના આપણે લગ્ન નક્કી કરીએ, સગાઈ નક્કી કરવા જઈએ, ત્યારે બધાય પાસા વિચારીએ કે એમનું સાસરિયા કેવા છે, એમની સાસુ કેવા છે, એમના સસરા કેવા છે, પરિવાર કેવો છે, પૈસાવાળા છે કે નથી, ગાડી બંગલા છે કે નહીં, બધું જોયા પછી અને જ્યારે મૂર્તિઓ જોવે તો પણ એકદમ રૂપાળો સુંદર મજાનો, દીકરીને કોઈ તકલીફ ન પડે આવી બધી વસ્તુ જોઈને દીકરીના લગ્ન નક્કી કરતા હોય છે. અને છતાં પણ આવા કેટલાય લગ્નો વિચ્છેદ થતા હોય છે ને અધવેચેથી લગ્ન તૂટતા હોય છે. પોતે પસંદ કરીને આવે છતાં થોડાક દિવસ પછી એવું લાગે કે મને આ ગમતું નથી. પણ આપણી પરંપરા કેવી હતી કે એક રાજા મહારાજાની દીકરીના લગ્ન નક્કી કરવા માટે પંડિત જાય, એ બ્રાહ્મણ જાય અને બ્રાહ્મણ જ્યાં નક્કી કરી આવે બ્રહ્મ વચન સમજીને, એ વિધાતાના લેખ સમજીને એને સહર્ષ સ્વીકારી લેતા. આવી પરંપરા આપણી, જ્યાં દીકરીના લગ્ન એક બ્રાહ્મણ નક્કી, કારણ કે બ્રાહ્મણ એ પોતે ભ્રમણ કરતા હોય પૂરા પ્રાંતની અંદર, પૂરા દેશની અંદર, તો એને ખબર હોય કે કયો રાજા કેવો છે, એમનો કુંવર કેવો છે. બ્રાહ્મણ નક્કી કરી આવતા ને એ દીકરી ભલે દુખી થાય, ગમે એવું હોય ત્યાં જતી, વચન પાડતી. આવી પરંપરા અને અત્યારની પરિસ્થિતિ વચ્ચે ઘણું બધું અંતર છે. આ પ્રસંગ આપની સમક્ષ અમે એટલા માટે મૂકીએ છીએ કે કંઈક ને કંઈક પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ જે આપણે અહીંયા થઈ રહ્યું છે, એમાં ક્યાંક બ્રેક લાગે, કંઈક લોકો સમજતા થાય કે જે પરંપરા, જે સનાતન પરંપરામાંથી આપણે આવી રહ્યા છીએ, આપણી ઋષિ મુનિઓની જે પરંપરામાંથી આવી રહ્યા છીએ, ક્યાંક ભૂલાતી તો નથી ને. આપની સમક્ષ હવે જે પ્રસંગ મૂકવા જઈ રહ્યા છીએ છે દીકરી સગુણા, જેમના સાસરિયા મહારાજા અજમલજીને પઢિયારોને વર્ષોના વેર છે. ખબર છે દીકરી ત્યાં સુખી નથી થવાની, અને લગ્ન પણ એટલા માટે જ નક્કી કર્યા છે કે વેરને વાળવા માટે કે એની દીકરીને હું દુખી કરીશ એટલા માટે. પરંતુ પિતાનું વચન સમજી, બ્રાહ્મણનું બ્રહ્મ વચન સમજીને દીકરી પોતાનું જીવનનો સર્વસ્વ ત્યાગ કરીને જ્યારે સાસરીએ સીધાવે છે ને, ત્યારે અંતરની વેદના પોતાના મા બાપને કહે છે. અને એ વેદના જ્યારે મા બાપને કહે છે, ત્યારે એ મા બાપ એમને કેવા શબ્દો સાથે વડાવે છે ને, એ પ્રસંગ આમાં મળવાનો છે. આજે આ વરાસરા પરિવારના આંગણે જ્યારે બેન સગુણાના લગ્ન થતા હોય, ત્યારે પરિવારને પણ આનંદ હોય કે અમારે પણ અહીંયા દીકરીને, સગુણા બેનને વસ્ત્રદાન સ્વરૂપે કંઈ કરવાનું છે. અમારા બેચરભાઈ કીધું તો જે પણ બહેનોને અહીંયા કંઈ સાડીનું દાન આપવાનું હોય તો આવીને સગુણા બેનને પહેરાવી જજો. સિવાય તમામ ભક્તજનો અહીંયા વધાર્યા છે, બધાને વિનંતી કરીશ, તમારું આપેલું અમૂલ્ય દાન એવી દીકરીઓને અમે આપવાના છીએ કે જ્યાં જેમના મા બાપ નથી, અનાથ દીકરીઓ છે, જે સમૂહ લગ્નમાં લગ્ન કરે છે, એવી દીકરીઓને તમારું એક કન્યાદાન અમે પહોંચાડશું. તો અમારા ભાઈઓ આપની સમક્ષ જોડીઓ લઈને આવશે. એ જોડીઓને તમે આપણા જેટલા બેઠા છે બધાની પાસે લઈ જજો. અને ફૂલની તો ફૂલની પાંખડી ભગવાને જે લક્ષ્મી આપી છે, એ લક્ષ્મીને આજે મહાલક્ષ્મી બનાવી અને પ્રભુના કાર્ય માટે વાપરજો. તો આપણું આપેલું એક ગણું દાન સહસ્ત્ર ગણું પુણ્ય થઈને પાછું આપને મળશે. તો આ કન્યાદાનને આપ જરૂરથી પ્રેમથી વધાવજો, જોડીઓને છલકાવી દેજો. તમારા કન્યાદાનનો સુવ્યવસ્થિત ઉપયોગ કરવો એ અમારી જવાબદારી છે. આપ બધાને વિનંતી, જેમને અહીંયા માઇક ઉપર પણ કન્યાદાન બોલાવવું હોય એ પણ આપની ચિઠ્ઠી આપજો, અથવા અમારી પાસે નામ નોંધાવજો, તો અમે આપની સમક્ષ એ પણ નામ બોલાવશું. અમારા એક માતાજી તરફથી 500 રૂપિયા બેન સગુણાને કન્યાદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ₹500 બેચરભાઈ બરાસરા, જોધપર નદી, એમના તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈ પણ ભાઈઓ બહેનોને કન્યાદાન અહીંયા માઇક ઉપર બોલાવવું તો મારા સુનિલભાઈ બેઠા છે, આપ એમની પાસે લખાવી દેજો. એક બાજુ આપણો કન્યાદાનનો પ્રસંગ ચાલુ રહે, બીજી બાજુ દીકરી સગુણાના વિદાયનો પ્રસંગ પણ ચાલુ રહે. અને આપણે બંને કાર્યક્રમ સાથે, કારણ કે આપણે આજે કાર્યક્રમ ચાલુ કરવામાં થોડુંક મોડું થયું છે, એટલે આપણે સવાર સુધી એમનો લાભ લેવાનો છે. તો જેમને પણ કન્યાદાન લખાવવું હોય આપ લખાવી દેજો.
માતા પિતાનું વચન પાડી દીકરી જ્યારે આંગણું છોડીને જાય છે ત્યારે માતા પિતા કેવા શબ્દો સાથે વડાવે છે પ્રસંગને આપણે માણશું. બેન સગુણા વિદાય વિલાપ માતા મિણલદેજી પાસે અને પિતા અજમલજી પાસે. ધન્યવાદ.